હવે આરતીને વાર છે બાપ 20-25 મિનિટની. ઘડીક બધા બેસી જાજો, બેનું દીકરીઓ, અને મોબાઈલ તમારા સ્વિચ ઓફ રાખી દેજો ભાઈ હો. કારણ અત્યારે અમારે 15-20 મિનિટનું કોઈ પ્રવચન હોય. આ કોઈ સુધારવાની વાત નથી અને સુધરતાય નહીં. હજારોમાં એક સુધરે તો અમારા માટે હજારો છે. પણ શાંતિથી બેસજો ને મોબાઈલ બંધ રાખજો બેટા. આજે માં ભગવતી, માં મણિધર, મોગલ, વડવાળી, કબરાવ ધામ કચ્છ હજારોની સંખ્યામાં બાપ રોજ 24 કલાક માનું ધામ ખુલ્લું છે બાપ. આ માની કૃપા છે 18 વરણની ઉપર. પણ એ 18 વરણ તમને ભગવતીએ દીધું હોય તો પૈસા તમે હાથવીને રાખજો, જ્યાં ત્યાં વેફડશો નહીં. સૈતર મહિનો છે, દીકરી બેન ભાણેજ ફૂઈને આપજો. ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરજો. ગાયુંને આપજો, ઝાડ વાવજો, કોઈ કૂતરાને લાડવા કરી નાખજો, કીડિયારું પૂરજો, કોઈને દવાખાનામાં ઉપયોગી બનજો. આ મોટામાં મોટું પુણ્ય છે. બાકી ભલે તમે દેતા હોય મને વાંધો નહીં, જ્યાં દેતા હોય, પણ એક ખાસ ધ્યાન રાખો બાપ, જે મૂડી જે તમે હાંસવશો ને, ધન દોલત મિલકત કે મૂડી, એ હાંસવી રાખજો, તમને કામ આવી છે. લાખો રૂપિયા તમે વાપરો, હું ખૂબ રાજી છું, પણ કોઈ પણ દીકરીઓ પાછળ અને દાન કરીને કોઈ દી વાગશો નહીં. ઇતિહાસ એના અમર રહ્યા છે બાપ. કોકે કીધું કે સ્વર્ગના મહેમાન કેને હોય? ચારણ કવિએ જવાબ આપ્યો કે સંત અને કે સુરા, કે સંત કે સુરા કે હરિભક્તા અને કે દાતાર, આને હોય સ્વર્ગના મહેમાન શામળા. બાકી નાકવટાને ન હોય સ્વર્ગના મહેમાન શામળા. સ્વર્ગના મહેમાન આને હોય બાપ. સંત સુરા, હરિભક્તા, દાતાર અને કે સંત આને હોય. એમ જે ઇતિહાસ લખાણા છે, જે ચારણ કવિએ ઇતિહાસ રચ્યા છે બાપ, એમાં કોઈ ભૂલ ન કાઢી શકે. ચારણ જે ઇતિહાસ લખતો હોય, બોલતો હોય, એમાં કોઈ ભૂલ ન કાઢે બાપ. જે કવિઓ થઈ ગયા એમ નામ નથી બાપ. વીર વાસરો ચોરીએ ચડ્યા હતા. ચારણ આવીને કીધું, રાજપૂત તું ચોરીએ ચડ્યો, પણ તને ખબર છે? ચોથો ફેરો અટકી ગયો. બોલો માં. રાજપૂત બાપ તું ચોથો ફેરો ફરી લે. કે માં હું રાજપૂત છું અને તમે વાત ન કરો ત્યાં સુધી હું ચોથો ફેરો ન ફરું. માં વાત કરો. કીધું એના દુઆ છે, આપણે એકાદા બે જ બોલવા, વધારે નથી બોલવા. એના દુઆ છે. ધણ આવ્યું ધણ હે અને ખાડું આવ્યું ખાખરે, જેના દુધલીએ દીવા બળે એવી મારી વેગડ નો આવી વાસરા. હે બાપ રાજપૂત, મારી વેગડ નથી આવી. તું ચોરીએ ચડ્યો, પણ તને ખબર છે? માં જટ વાત કરો. પણ મંત્રોના જેને કહેવાય જાપ ચાલુ હતા, લગન ગીતના ચકોર બોલતા હતા. વીર વાસરો ચોથો ફેરો અટકાવી દીધો. પણ
એમાં વાર લાગે છે સહેજ. એટલે આય કે છે ચારણ જગદંબા કે છે. આ ચારણ જગદંબાની તાકાતની વાત કરું મિત્રો. ચારણ જગદંબા ધારે સમજી લેજો એને હજીવન કરી શકે. ચારણ જગદંબા ધારે તેના ઇતિહાસ ઉજળા કરી દે. આ ચારણની જગદંબાની તાકાત છે. હું ક્યાંક મારી રીતે હાલું છું ભાઈ. કીધું પોપટને પારેવા તણી તું રાણા રમતું મેલ, ધરને ખાંડાના ખેલ મારી વેગર કાર તો વાછરા. આ પોપટ શબ્દ ખોટો છે. ભલે આવું કોઈ ન બોલતા હોય, બોલતા એને કહી દો પોપટ રાજપૂતનો દીકરો પોપટ થાય. પેલા મને આનો જવાબ દો. પોપટ નતો પણ શબ્દને ભ્રષ્ટ કરી નાખ્યો છે. શબ્દો ભ્રષ્ટ કર્યો છે. પુખાન પારે ઓતણી, પુખાતો તો રાજપૂત. સમજ્યા જવતલ, જે ધર્મના ભાઈ હોય જવતલ જેને કહે હોમતા હતા, મંત્રોચ્ચાર ચાલુ હતા. સૂર્યની સાક્ષીએ, પચની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ એ મંત્ર જાપ ચાલુ હતા. એટલે શબ્દો કીધું કે પુખા અને પારે વતણી હવે રાણા રમતું મેલ, તું ધરને ખાંડાના ખેલ મારી વેગળ કારે તું વાછરા. હે વીર વાછરા, બાપ મારી વેગળ નથી આવી. એમાં ઘણી કીજી ગાયું છે. એમાં પારેવ છે, તેતોડી છે, બાહોળ છે, મોરથી છે, મૂંજી છે. પણ જે વેગળ નામની છે ને એ ગાના દૂધથી હું મારી કુળદેવીના હું ધૂપ દેવા કરું છું. એ ગાના દૂધને હું મેળવું અને એને પછી ઝેરીને માખણ ઉતારીને તાવીને એ વેગળ ગાના દૂધને જમાવી અને ઝેરી અને માખણ ઉતારી અને તાવીને એ ઘીના દીવા બળે છે. દીવાના બે પ્રકાર, જેના દૂધડીએ દીવા બળે. દૂધડી એટલે એ દૂધનું જે હાજે અમારે માવતર સોરું વાળું કરી દીકરા દીકરીઓ પરિવાર, એને પણ એક દીવો કહેવામાં આવે છે. જે દૂધના વાળું કરતા હોય એને પણ દીવો કહેવામાં આવે છે. પરિવારના દીકરા દીકરીઓ આને દીવા કહેવામાં આવે છે. એટલે કીધું શું કીધું કે પુખાન પારવા તણી અને તું રાણા રમતું મેલ. હવે ધર નહીં ખાંડાના ખેલ એ મોડી વેગડ કારે વાછરા. હે વાછરા, ગામ આખાનું ધન આવી ગયું, ખાડું આવી ગયું, પણ રાજપૂત મારી વેગડ નથી આવી, પારેવ નથી આવી, બાહોળ નથી આવી. એ તો બધું ઠીક છે, પણ એમાં જે વેગડ છે ને કૌલી, એને વાળી ગયા છે દુશ્મનો. રાજપૂત તું ચોરીએ ચડ્યો છો પણ તને ખબર નથી. એ રાજપૂત ચોથો ફેરો અટકાઈ ગયો અને કીધું કે લ્યો રાજપૂતાણી, જીવતો હોઈશ તો પાછો આવીશ, પણ કદાચ હું સરગની વાત લઈ લઉં તો ચોથો ફેરો તમે આ મા ભવાની તલવાર હારે ફેરવી લેજો. તલવાર નહીં હો, તલવાર તમે આ ભ્રષ્ટ શબ્દો ખોઈ દીધો છે. તરવાર, વાર કરવાની ભવાની. તલવાર ન બોલાય, એનું અપમાન કરી છે. તરવાર, આ તરવારની હારે ચોથો ફેરો ફેરી લેજો. પણ એ રાજપૂત ગયો. મિત્રો ઇતિહાસ એના લખાણા છે. કોઈ ગાયુની વારે ગયા છે, કોઈ બેન દીકરીની વારે ગયા છે, કોઈ ગ્રાહની વારે ગયા છે, કોઈ ધર્મની વારે ગયા છે. જ્યાં કોઈ દેશની વારે ગયા છે એના ઇતિહાસ રસાય અને એના રાહડા અમર રહ્યા છે.
અને એ ધીંગાણું જામ્યું પણ ઘમસાણ બની ગઈ. આ 8 થી 9 લીટીનો રાહડો છે, આખો બોલાય નહીં, કારણ કે આ વરણામ વાળો છે. આ અમારી ચારણ ભાષાનો છે. આના પાછા તાલબાલ હોય નહીં, પણ આ અમારે બોલવું પડે. હા, પછી ધૂપેલા ફેરવીને એમાં પાછું ન હોલ્યું, બે હોવું જોવે. અમે ચારણો છે, પણ લાખોમાં 1-2 સુધરે ને તો અમારા માટે લાખો છે. પણ રહેવાતું નથી એટલે મારે બોલવું પડે, કારણ કે આ મોબાઈલના ઉપાડા એટલા બધા છે, સંસ્કૃતિ વહી ગઈ. ખબર નથી પડતી કે આનું મોટું મોહાળ કયું છે કે આનું નાનું મોહાળ કયું, એ ખબર નથી. એટલે કહેવું પડે. અરે ઘણાની તો કુળદેવી એક થઈ જાય છે. બોલો, આ કેટલું પાપ છે. અને ગોતર ગરદન કહેવામાં આવે છે. એક કુળદેવી હોય એ હગું ન થવાય. બાપ, કેટલું પાપ લાગે છે, હાય લાગે છે. કુળદેવી તો હંધાય નો 18 વરણ ને હોય કુળદેવી, પણ હવે એવું ક્યાં છે? એટલે જ આપણા દુઃખી થાય છે. સકન દીવો છે મિત્રો. એમ વીર વાસરો ધીંગાણે ચડ્યા, પણ કેવા હું 1-2 જ લીટી બોલું છું. બહુ મોટો રાહડો છે, વરણામનો છે, પણ સમયની મર્યાદા. એટલે શું, અમારે આવું થોડુંક પીરવવું પડે. આ એના પોઈન્ટ જ મૂકું છું. હો ભાઈ, આ તો બધાય કલાકના રાહડા છે. આ ઇતિહાસ છે, એમના નથી બાપ. એટલે શું કીધું? હે એવો ચડિયો રે ધીંગાણે ડાડો વાછરો. આનો કોઈ તાલ ન હોય, આ ચારણ ભાષા. એવો ચડિયો રે ધીંગાણે ડાડો વાછરો, ધેનું વાળી જાય ગોવાળે કીધી જાણ રે વેગડ ના વાળું. વારું નહીં, વાળું કે એના દૂધના વાળું અમે કરી છે. રાજપૂત, તું ચોરીએ છેડ્યો, પણ તને ખબર છે બાપ, વેગડ નથી આવી. ધેનું વાળી જાય ગોવાળે કીધી જાણ રે વેગડ ના વાળું. એવો ચડિયો રે ધીંગાણે ડાડો વાછરો. ઘમસાણ બોલાવી દીધી રાજપૂતે. ઘમસાણ બોલી ગઈ. અને એવા મંગળ વર્તાણા રૂડાય માંડવે. તમે મિત્રો વિચાર કરો કે રાજપૂત જે જાન જોડીને ગયો, હથે વળાય પણવા ગયો તો આપણે અત્યારે 25-50 હોને લઈ જાય છે. એ વખતમાં શું એના ભેળા નહીં હોય બીજા રાજપૂતો? ઘણા હતા, પણ ડાડો એક શું કામ ગયા? આનો મને જવાબ આપજો. શું કામ ડાડો એકલા ગયા? કે ડાડો જયારે ચોથો પેરો અટકી ગયો અને વરમાળ તોડીને ગયા ને, તે બધાને ખબર પડી ગયો કે આ ખુદ પરમાત્માનો મોકલેલો છે આ ડાડો. આપણે કોઈને જવાની જરૂર નથી. આ તમામ દુશ્મનનો દાટ વાળી જાય છે, અને કદાચ કામ આવી જાય છે તો ઇતિહાસ અમર કરી નાખશે. એવા મંગળ વર્તાણા રૂડાય માંડવે. એવા મંગળ વર્તાણા રૂડાય માંડવે. ધેનું વાળી જાય ગોવાળ કીધી જાણ રે વેગડ ના વાળું. એવો ચડિયો રે ધીંગાણે ડાડો વાછરો. આ વીર વાછરો અમર ઇતિહાસ છે ને કરી નાખ્યો બાપ. હે, ઇતિહાસ અમર બનાવી દીધો બાપ. આવો રાજપૂત. ઘણા કે છે અમારો દીકરાના ઘરના સીતાજી જેવા છે. હા,
દીકરાના ઘરના સીતાજી જેવા જાનકી જેવા છે તો તમારો દીકરાને રામ થવું પડે. આ શબ્દ બોલશો નહીં ક્યારે. જાનકી જેવી છે મારા દીકરાના ઘરના, સીતાજી જેવા પાપમાં બેહો છો. જો સીતાજી જેવો હોય ને તો દીકરાને કહેવાય તું રામ થાય છે, સમજો. અને એવા કાંઈ કરે વેરીને રાણે વેરિયા. આ વૈશ્યમાંથી લીધું, મોટો છે આ. એવા કાંઈ કરે વેરીને રાણે વેરિયા. સેવટે લીધી સરગની એને વાટ રે વેગડના વાળું. એવો ચોડિયો રે ધીંગાણે ડાડો વાછરો. આ વીર વાછરો ક્યાંક દુશ્મનનો દાંત વાળી નાખ્યો. ચારણ જગદંબાઈ કીધું કે રાજપૂત બાપ હું ધારું તો તને હવે હજીવન કરું. બોલ કે નહીં માં. આ 33 કોટીમાં જેનામાં વાસ છે એને મેં પાછી વાળી લીધી છે, બચાવી લીધી છે. પણ માં હવે તો રૂવાડે રૂવાડે વિંધાઈ ગયો છો. પણ માં મને આવા આશીર્વાદ દે કે સ્વર્ગના દરવાજા ખુલ્લા હોય. કે બાપ એ તો ખુલ્લા જ હોય તારા માટે. જા, તારા માટે ખુલ્લા છે રાજપૂત. જા. એટલું નહીં પણ તારી સમાજમાં રાજપૂતોમાં 18 વર્ણમાં તારો ઇતિહાસ અમર હું કરી દઈશ. જા બાપ. આ વીર વાછરો અમર ઇતિહાસ કરી દીધો. હું તમે વગોળીશ. જગદંબા ધારત ને તો ઉભો કરી દે, પણ નહીં. આમ 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 ન કરે. બોલે એટલે બોલ છોટી જાય. એમ આ વીર વાછરો કે નામ રહનતા ઠાકરા નાના નહીં રહન. કીર્તિ ઊંડા કોટડા તો પાડ્યા ન પડત. અમર નામ કરી ગયા. એના માટે અમે કીધું છે કે સરગના વહેમાન કેને હોય. આ ચારણનો દુવો લખેલો છે કે સત અને કે સુરા કે હરિભગતાન કે દાતાર. આને હોય સરગના વહેમાન સાંભળા. બાકી નાકવઢાને ન હોય સરગના વહેમાન સાંભળા. એને હોય. આ ઈ દુવો છે જેને ઇતિહાસ અમર કરી દીધો છે. આ રાજપૂતની તાકાત. મિત્રો ઇતિહાસને કોઈ છેડછાડ ન કરશો. ઇતિહાસ એવા બોલો જેથી એનું અપમાન ન થવું જોઈએ. ઇતિહાસ બોલો, ચોખ્ખો બોલો, વર્ણામ વાળો બોલો, પણ એમાં ભેળસેળ કોઈ દી ન કરશો. પાપ છે. અમુક જોવો આ અમારી રવમાં બેઠી રવના થાનક વાળી રવેશી માં કુંતાની પ્રગટ કરેલી છો ભાઈ. 5000 વર્ષનો ઇતિહાસ છે. સમજી લેજો. માં રવેશી માં કુંતાએ ભગવાન સૂર્યની પ્રાર્થના કરેલી છે. કારણ કે માં કુંતા જ્યારે હસ્તિનાપુરમાં ગયા, કુંતલ ની પોતે દીકરી છે કુંતલ દેશના, અને હસ્તિનાપુર ગયા ત્યારે સૂર્યને પ્રાર્થના કરી હતી કે હે સૂર્ય નારાયણ, હસ્તિનાપુરમાં હું જાઉં પરણી તો તારા જેવો દીકરો દેજે. એ શબ્દ સોટી ગયા. આપ જાણો છો આ કરણ એનો છે. માં કુંતાનો મોટા મોટો દીકરો કરણ. આ સમજો. આ કુંતા અને તેદી દુર્વાસા મુનિ જ્યારે આવ્યા ત્યારે કીધું હે પાંડવો, હું ઈ કામે આવ્યો છું. તમે હરખાણા છો પણ તમને ખબર નથી તમારી ઉપર ધર્મ સંકટ આવી રહ્યું છે. મિત્રો, ધર્મના કેળા માથે, નીતિના કેળા માથે સંકટ આવે ને આને ધર્મ સંકટ કહેવાય. બાકી વ્યવહારમાં જ મેન તમે ઊભા કર્યા છે.
એને ધર્મ સંકટ ન કહેવાય. જુગારમાં 50,000 હારી ગયા હોય ને એ આપણા ઊભા કરેલા છે. વાવાઝોડામાં મકાન પડી જાય ને તો સમાજ ઊભું કરી દે, કારણ કે ઈશ્વરનું છે. સમજો. એટલે માં કુંતાએ ભગવાન સૂર્યને પ્રાર્થના કરી અને શું કીધું? દુર્વાસા મુનિ, આ પણ એક જ લીટી બોલું છું, બેસી જાઓ. દુર્વાસા મુનિ જેવા કોઈ ક્રોધી નતા. હજારો વર્ષની જાની આવેશ હતી. શું કીધું દુર્વાસા મુનિએ? માં કુંતાની, હે કુંતા, આ ગોટલી છે. શું દુર્વાસા મુનિ ન જાણતા હોય કે આ ગોટલી છે, આમાં કૂટનીતિ છે, શકુનીની, દુર્યોધનની. આમાંથી મીંજ કાઢી લીધું છે અને પાછું ભૂજી નાખ્યું છે મીંજને, અને પાછું ફિટ કરી દીધું. કોઈને ખબર ન પડે કે આમાંથી મીંજ નીકળ્યું નથી. આવી રમત હતી. શું ન જાણતા હોય? તોય માં કુંતાને કીધું, માં, આ ગોટલી આને તમે વાવો, એનો આંબો ઉગાડો અને 4 પોરની માલકોર હરિહરનો સમય થાય એટલે મને જમાડો. જો આ બીના તમારાથી નહીં બને તો હું તમને શ્રાપ આપીશ. આનું નામ ધર્મ સંકટ. જુગારમાં હારી ગયા ને એના આપણા ઉભા કરેલા છે. લોન માથે તમે બધું લીધું હોય ને એ આપણા ઉભા કરેલા છો, એ માના નથી. સમજો. આ ધર્મ સંકટ આવી કે તમે આંબો ઉગાડો અને 4 પોરની માલકોર મને જમાડી દો, નહીં જમાડો તો હું શ્રાપ આપીશ. કારણ કે બોલી કરી હતી શકુનીએ અને દુર્યોધને કે ગુરુદેવ, જો 4 પોરમાં તમને ન જમાડે તો કે હું શ્રાપ આપીશ, પાંડવોનું નિકદળ કાઢી નાખીશ. તો ભલે કે રાજી થતા હતા. બહુ મોટી વાત છે. પાંડવોનો આંબો છે, બીજી રીતે બોલે, પણ ચારણ રીતે બોલે. માં કુંતા દુર્વાસા મુનિને કહે છે કે ગુરુદેવ, તમે અમારી ઉપર કૃપા કરી, અમારું આશ્રમ તમે પવિત્ર કર્યું. ગુરુદેવ, અમારા જેવું કઈ કામ આજ તમે અમારું ખબર અંતર લીધી વનમાં આવીને. તઈ કીધું કે તમે આંબો ઉગાડો અને મને જમાડો, અને જો તમે નહીં જમાડો અને આ બન્યા ન બને તો હું તમારું કાંઈ રવા નહીં દઉં. તઈ માએ પ્રાર્થના પહેલી રવેશીને કરી. આદ્યા શક્તિ, એને આદિ અંબા, એને રવેશી કયો, આદિ આવડ કયો, હિંગળાત કયો, સમજી લેજો કે આશા પૂરા કયો કે એને જે કયો, એમ તત્વો એક છે, નામ જુદા છે. તઈ સૂર્યને પ્રાર્થના કરી. માં કુંતાએ આંખમાં આહુડા હાલ્યા જાય છે અને એમાંથી પ્રગટ થઈ રવિમાંથી. ર એટલે રવિ, વ એટલે વાયુ, તું એમાં છો રવેશી. આ બેઠી વાગડમાં રવેશી. આ ઇતિહાસ આમ છે. તમે તમારી રીતે જેમ બોલતા એમ, પણ હું ચારણની રીતે બોલું છું. રવેશી, સમજી ગયા ને? એમાંથી પ્રગટ થઈ છે, પણ મૂળ માં કુંતાની છે. બીજા જેમ કહેતા હોય. અને કીધું કે હવે તમે આંબો ઉગાડો અને મને જમાડો, અને જો નહીં જમાડો તો હું તમને શ્રાપ આપીશ. એક જ લીટી છે, કારણ કે સમય થઈ ગયો છે આરતીનો. ભાઈઓને કઈ આ બાજુ આવતા રહ્યો. શું કીધું? શું કહે છે દુર્વાસા? કુંતાને હવે આંબો ઉગાડો 4 પોરમાં, હરિહરનો સમય થાય એટલે મને જમાડો, જો આ બીના નહીં બને તો હું શ્રાપ આપીશ. અને ત્યારે માં કુંતાએ પ્રાર્થના કરી કે એની કુળદેવીની, એની કુળદેવીની જે કહેવાય આદિ અંબા કયો તો ભલે, અને અંબિકા કયો તો ભલે,
અને એને હિંગળા જ કયો તોય ભલે ને આદિ આવડ કયો તોય ભલે, જે કયો એ કે માં આશાપુરા કયો. શું કીધું? માએ ખાડો ગાળ્યો, માં કુંતાએ. સાંભળજો ભારતની આરી નારી, આ ભક્તિની તાકાત. ખાડો ગાળ્યો, ગોટલી વાવી, માથે ધૂળ વાળી અને હાથ જોડ્યા હો. કેના હામાં? એની કુળદેવી હામાં. કુળદેવી હામાં હાથ જોડ્યા. માં હવે તું લાજ રાખજે, કારણ કે જો આ બનાવ નહીં બને તો અમારે બધાને હવે બળી અને મરી જવાનું છે. ઋષિના ચરણમાં અમે બધું ધરી દઈશું. 5 દીકરા, હું અને દ્રૌપદી. હવે અમે ઋષિના ચરણમાં બધું ધરી દઈશું, પણ અમારા પ્રાણ કાઢી નાખશું. પ્રાણ કાઢવાની વાત થઈ અને આકાશવાણી થઈ, કુંતે મરશો નહીં, તમે ક્યાં નિર્ધન છો? કુંતા, તમારી પાસે નીતિ છે, ન્યાય છે, ભક્તિ છે, દાતારી છે, સુરવીરતા છે. તમે નીતિના કેડા માથે હાલવા વાળો છો, સત્યના કેડા માથે હાલવા વાળો છો. કુંતા, એક કરો તમારું ધર્મ, એક પછી એક તમે અપનાવો, આંબો ઉગશે. કુંતા, આકાશવાણી થઈ. આકાશવાણી એટલે ઉપરથી નહીં, અંદર જેમ એને કોઈક સૂચના આપતું હોય એવી સૂચના થઈ. મરશો નહીં, તમે ક્યાં નિર્ધન છો? તમારી પાસે જે મૂડી છે એવી તો ભારતમાં કોઈની પાસે નથી, પણ તમે તમારો ધર્મ નીતિ નથી મૂકી. અને શું કીધું? સમય થઈ ગયો. એક જ લીટી, આ બહુ મોટા છે, વર્ણામવાળા છે. એવા હાથ રે જોડીને કુંતા બોલ્યા, ભાઈ આટલી અરજ એ અમારી રે. એવા હાથ રે જોડીને કુંતા બોલ્યા, મારા ને મારી શોકના એક માન હોય તો, એવા મારા ને મારી શોકના એક માન હોય તો, આયા બહુ રે હે મોરારી રે. એવા અમે સતરે ન ચૂકીએ સતવાદી પાંડવો, આવ્યા જો ને સત લેવાના એ આજ ટાણા રે. એવા અમે નિમારે ન મેલીએ નિમાધાર પાંડવો. આમાં એ પ્રાર્થના કરી, મારા અને મારી સોય. આ સોય શબ્દ અહીંયાથી આવ્યો છે. મારા અને મારી સોય, માદ્રીના 2 અને કુંતાના 3, પાંચમાં માં કુંતાએ કોઈ પક્ષપાત નથી કર્યો. મારા ને મારી સોકના 5 એક માના હોય તો, એ આંબો ઉગે એ મોરારી રે. એવા હાથ રે જોડીને કુંતા બોલ્યા, માંદરીના 2 અને પોતાના 3, 5માં કોઈ દી માં કુંતાએ પક્ષપાત નથી કર્યો. જો મેં 5 એક માન્યા હોય, મનથી, હયાથી, દિલથી, ક્યાંય મેં જો પક્ષપાત ન કર્યો હોય 5માં, તો આંબો ઉગે. કેટલી પવિત્રતા! હર ભજવું હક બોલવું દોનો માતા વલ, ઈ નરને ઉતરે નહીં આઠો પર અમલ. આંબો ઉગી ગયો. કેટલી પવિત્રતા છે! એ ક્ષત્રિયાણીની, ભારતની એક શક્તિની કેટલી તાકાત હશે! આંબો ઉગાડ્યો.
બહુ મોટી વાત છે. 4 પોરમાં જમાડે છે, છેલ્લે જે હોપ થાય છે અને કૌરવો ઉપર દુર્વાસા મુનિ ક્રોધી થાય છે અને એના શ્રાપથી હોય હો કૌરવોનો નાશ થઈ જાય છે. આ મોટી વાત છે. સમયની મર્યાદા છે. આ પરિવાર નાગાજાણા આવી ગયા છે બાપ. અને કોઈને ધૂણવાનું હોત તો બેટા બહાર વ્યા જાજો. બાપુ બહુ વિરોધી છે. ધૂણે એના બહાર વ્યા જાજો. અને આ ધામમાં 1 પણ રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર ન બનશો બાપ. કારણ કે આપવાનું કામ કરે છે આઈ. અને આરતી લીધા પછી બધા અન્નક્ષેત્રમાં પ્રસાદ લઈને જાજો બાપ. બને એટલી સેવા આપજો. બોલ્યા મણિધર મોગલ માતની, મનસા દેવી માતની.